હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરી આવે છે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ફાઇનલ મેરિટ એટલે કે એનું કટ ઓફ કહી શકાય એ વિશે આજે હું તમને આ વિડીયોમાં વાત કરીશ, જેથી કરી તમે આ વિડીયો છેક સુધી જોજો. અને જો હજી સુધી તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. તો ચાલો આપણે વાત કરીએ. તો કે મેં એક સર સાથે વાત કરેલી છે જે મારા રિલેટિવ છે, એ ઊંચી પોસ્ટ ઉપર છે, એને મેં વાત કરી હતી. તો એને એવું મને જણાવ્યું હતું કે જે કટ ઓફ જે રહેવાનું છે 80 અપ જવાની ફૂલ શક્યતા હોવાથી મેં આજે આ વિડીયો બનાવ્યો છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ મેલમાં જે કટ ઓફ રહેવાનું છે એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરું છું. અને જો તમે આ વિડીયો છેક સુધી જોશો તો કે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કોન્સ્ટેબલ જે મેલ કેન્ડિડેટ છે એના માટેનું જે કટ ઓફ રહી શકે એ વિશે વાત કરશું. તો કે જનરલમાં જે છે એ 87 થી 90 વચ્ચે જે કટ ઓફ રહી શકે છે. અને ત્યારબાદ એસસીબીસીની વાત કરીએ તો કે 84 થી 88 રહી શકે છે. અને એસસીની વાત કરીએ તો કે 80 થી 85 રહી શકે છે. અને ત્યારબાદ આપણે એસટીની વાત કરીએ તો કે 74 થી 80 રહી. તો કે આ એક વસ્તુ જે મેં તમને ફિગર બતાવ્યું છે આટલું રહી શકે એવું મારું માનવું છે. એટલા માટે હું કહું છું કે જે મને ઇન્ફોર્મેશન મળી છે એ હિસાબે હું તમને આ મેરિટ કહું છું. એટલે આ એક અરાઉન્ડ છે કે આનાથી અપ પણ જઈ શકે છે અને ડાઉન પણ જઈ શકે છે. ઘણા મિત્રોને એવું કહેવું છે કે સર અત્યારે તો 90 ઉપર જવાની ફૂલ શક્યતા છે. આ જઈ શકે, પણ એવું ના બને. જાજા ભાગે 90 ઉપર જવાથી તો તમે જોઈ શકો છો કે 90 તો એટલું બધું નહીં આવી જાય, કેમ કે 90 ઉપર જશે તો ઘણા વિદ્યાર્થીઓને મારા રિવ્યૂ પ્રમાણે ઘણી કોમેન્ટ આવેલી છે, જેના આધારે મેં જોયું તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા નીકળે છે જેને 70 થી 80 અને 80 થી 90 વચ્ચેનો ગાળો સૌથી વધારે મોટાભાગના વિદ્યાર્થીઓને રહે છે. એટલા માટે તો કે તમારું આમાં 80 થી 90 વચ્ચે તમારું મેરિટ રહેવાની શક્યતા રહી શકે છે. એટલા માટે આ જે કોન્સ્ટેબલ મેલનું છે આટલું કહી શકાય કે 87 થી 90 જે જનરલ માટે છે. અને એસસીબીસીની વાત કરીએ તો કે 84 થી 88 રહી શકે. ત્યારબાદ આપણે એસસીની વાત કરીએ તો કે 80 થી 85 રહી શકે. અને ત્યારબાદ એસટીનું જે 74 થી 80 રહી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનું એટલું રહી શકે છે અરાઉન્ડ માટેનું. તો કે કોન્સ્ટેબલ ફિમેલની વાત કરીએ તો કે આપણે એમાં જોઈ શકીએ કે જે કોન્સ્ટેબલ ફિમેલ છે એમાં તો કે જનરલમાં જે 64 થી 69 જેટલું રહી શકે. અને ત્યારબાદ એસસીબીસીની વાત કરીએ તો કે 65 થી જે 67 રહી શકે. અને ત્યારબાદ એસસીની વાત કરીએ તો કે 60 થી 65 રહી શકે છે. અને એસટીની વાત કરીએ તો કે 58 થી 63 જેટલું તમારું જે ફિમેલનું મેરિટ છે એટલું રહી શકે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે એસસીબીસીની હું તમને એક કાલ્પનિક વાત કરું છું કે તમે અહીં જોઈ શકો છો એસસીબીસીનું 84 થી 88 રહી શકે છે. તો ઘણા મિત્રોનું એવું કમેન્ટ હોય છે કે સર મારે એટલા માર્ક છે, મારે એટલા માર્ક છે, એટલા માર્ક છે. તો કે તમે જોઈ શકો છો કે બધાનું એવું કહેવું છે કે સર અમારે તો 70 75 થાય છે. તો એનું ફાઇનલ મેરિટ કેટલું કહી શકાય એ તો કોઈ અંદાજ નહીં કાઢી શકે, કેમ કે એ તો જે નિરીક્ષક છે, જે ભરતી બોર્ડ છે એ જ કાઢી શકશે, કેમ કે એ લોકોને જ તૈયાર કરવાનું હોય છે. અમે તો ખાલી એક એનો અંદાજ કાઢીને તમને કહીએ છીએ કે આનું આટલું મેરિટ રહેવાની શક્યતા હોય છે, કે અમારા જે અંદાજ મુજબ અમે કહીએ છીએ. અને અમે જ્યાંથી જે નોલેજ જે મેળવ્યું હોય કે જે અમે વિવિધ જગ્યાએ પૂછપરછ કરીને ત્યારબાદ અમે તમને કહેતા હોય છીએ. અમે એમને ક્યાંય એવા ખોટા ગપ્પા નથી મારતા હોતા, જેથી કરી તમે એની નોંધ લેશો. તો કે જે વાત કરીએ તો કે એસસીબીસીમાં જે આ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે 58 સર મેરિટ અટક્યું હતું, તો શું એટલું બધું 80 જવાની શક્યતા રહે? તો કે અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે 58 હોવાથી, તો કે તમે 58 હોવાથી એવું ના માનતા કે 58 એનું મેરિટ અટક્યું એટલા માટે હવે અમારો વારો આવી જશે 70 વાળાનો. કે તો બધાનો જો જાજા ભાગે જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને રનિંગ પણ સારું રહ્યું છે. એટલા માટે તો કે તમે અહીંયા જોઈ શકો છો કે તો તમારે 58 હોય તો એવું ના મૂંઝાવું કે ખાલી એસસીબીસી 58 જ અટકી ગયો એવું નથી હોતું. ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ પણ આવેલા છે. મેં એસસીબીસીમાં 100 માર્ક જોયેલા છે વિદ્યાર્થીઓના, એટલા માટે કહું છું. અને ત્યારબાદ આપણે વાત કરીએ બધાને કેટેગરી વાઇઝ સારા જ માર્ક હતા. ત્યારબાદ રનિંગ પ્લસ આપણે જોઈએ તો રનિંગમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક આવેલા છે. જે મારો ફ્રેન્ડ છે એને પણ 115 માર્ક ટોટલ થાય છે. એટલા માટે અને હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એ કોમેન્ટ છે સર આનું રિઝલ્ટ ક્યારે આવશે અને એ હજી કેમ નથી આવ્યું આચારસંહિતાને લીધે. તો કે એવું ના બની શકે, કેમ કે આ જે
ભરતી હતી પહેલાં જ ચાલુ થઈ ગઈ હોવાથી તમારું રિઝલ્ટ આવી જશે. થોડાક જ દિવસમાં તમે વેઇટ કરો, તમારું રિઝલ્ટ આવી જશે. અને રિઝલ્ટ આવશે, જે ફાઇનલ મેરિટનું રિઝલ્ટ આવશે એ પહેલાં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બહાર પાડી દેશે. અને એ ડોક્યુમેન્ટના લિસ્ટને પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. અને ડોક્યુમેન્ટનું જે લિસ્ટ આવશે ત્યારબાદ તમારે 10 થી 12 દિવસમાં તમારું જે ફાઇનલ મેરિટ પણ જે છે મૂકી દેવામાં આવશે. અને તમને જો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી લે. એટલા માટે જય હિન્દ, જય ભારત.